ઘણા વર્ષો પછી હું આવી ગયો અમારી શાળાની અંદર. સારો નજારો છે. કડિયા કામ ચાલુ છે, કલર કામ થઈ ગયું છે. પતરાવાળા સ્કૂલોથી અત્યારે ધાબાવાળી થઈ ગઈ છે, જોરદાર છે. 10 વર્ષ પછી ઘણો ફેરફાર થઈ ગયો છે યાર સ્કૂલની અંદર. જોરદાર છે અત્યારે કામ, જોરદાર થઈ ગયું છે. હા, હલો. ઓ રાકેશ, ક્યાં છું? સ્કૂલની અંદર હું આવી ગયો છું યાર 10 વર્ષ પછી. ક્યાં દેખાતો નહીં યાર? હા હા, આવા છો ને? સારું સારું, અહીં સ્કૂલમાં જ છું. હા હા હા, વહેલો આવી હેઠ. મારે ભાઈ નીકળવું છે આગળ. હા સર. બોલો સાહેબ. લે ભાઈ, તમારે મને એવું લાગે તું મારા આશીર્વાદ લઈ આવ્યો. ના ના, તમારે શું આશીર્વાદ લેવા? અરે યાર, 500 રૂપિયા તમારા નહીં? 500 મારા નહીં, પણ તું મારા, મને એવું લાગ્યું કે આશીર્વાદ લઉં. એવું લાગતું એવો ને એવો રહ્યો સ્કૂલમાં, એવો ને એવો હતો. અત્યારે તું એવો ને એવો જોઈએ, કઈ ફરક પડ્યો નહીં થાય. અમે યાર બધો જ રહ્યો. સાહેબ શું તમે શું આવડો હતો ને આવડો મોટો થઈ ગયો. હું એવો ને એવો જ રહ્યો. એવો તમારા નતા 500 રૂપિયા? મારા નહીં, પણ તું મને એવું લાગ્યું કે તું મારા આશીર્વાદ લઉં. તમે 10 વર્ષ પછી તારી પછી મળે હું, પણ મને તારામાં કઈ બુદ્ધિ નહીં આવી. મેં ભણાયો તને, ભણાયો, પણ તારા તું એવો ને એવો બધો જ રહ્યો. કઈ ફરક પડ્યો નહીં તારા. શું અત્યારે કરી રહ્યો હવે? કશું નહીં, કડિયા કામ કરાવું. તમે સારું ભણાયો તો સારી મને નોકરી મળે. હવે ભણવા નતો આવતો, ખાલી એક ખાવા આવતો ને ગાપચી મારી ફરાર થઈ જતો હતો. ફરક પડ્યો નહીં મારા. બોલ અત્યારે કીધું ને કડિયા કામ કરો બાબુ. કડિયા કામ? આટલો તો તારે આવો હતો, અત્યારે મોટો થઈ ગયો, પૈણા લાયક થઈ ગયો, તો યાદ પહોંચી છે મને. કોઈ સુધારો થયો નહીં તારે. હું 10 વર્ષ પછી આવ્યો છું તો આ સ્કૂલની અંદર, તોય તારામાં આવું યાદ પહોંચી છે પછી? તમે ભણા હોય હાર તો સારી નોકરી મને મળે. તું 7 વાર તો નપાઈ છો, તો મેં તારા 8 વાર લગી તો લાવ્યો છું. એ સમજ્યો ને, તો પછી ચોથી મને સારી નોકરી મળે. કડિયા કામ કરું તો બાબુ મારા પછી એનો મોટો કોન્ટ્રાક્ટર બને, થોડોક સારું ભણવા મગજમાં ઘુસાડી હોય તો મને સારી કંઈક નોકરી મળે. તો બાબુ જે બહુ હોય તો તોય કડિયા મોટો કોન્ટ્રાક્ટર થઈ ગયો. એવું છે? બાબુ કોન્ટ્રાક્ટર બની ગયો? હા, રિફાઇનરી કોન્ટ્રાક્ટ ચાલુ એનો? ના ના, કડિયા કામ. કડિયા કામમાં? હા. હા બરાબર, સારું છે ને. બોલો કઈ છે બાબુ આવે? હતા હશે સાઈડ પર, આ બી લેવા આવશે મારા ખ્યાલથી મને ગયો. એવું છે? તું આલા પગાર આરો આલે કે પછી એવું? 300 રૂપિયા હાજરી આલા. કડિયા કામમાં શું હાજરી આલા? 300 રૂપિયા લેલું ચાલવાના? લેલું નહીં ભાઈ, ખાલી તું હેલ્પર માં જ છે ને? વહી તો છોડ આવે બધું. શું કરે છે આપણે સ્કૂલના છોકરાઓ? આપણે રમેશ, કનુ, મૈજી, હે સાહેબ તમે સારું ભણાયો હોય તો બધા સારી નોકરી મળે. બધા મારી જેમ કોઈક કડિયા કામ કરે, કલર કામ કરે, કોઈ ખેતરમાં પાવડો લઈને જાય, પાણી વાળવા જાય, બધા એક્સચેન્જ છે પોઝિશનમાં. કઈ ફરક પડ્યો નહીં. રેસમાં તો લગન થઈ ગયા. બીજી શું નામ લીધું તમે? કરિશ્મા. એ બધાના લગન થઈ ગયા. અને ભૂમિ ઉપર ગઈ રે? ઉપર નહીં ભાઈ સાહેબ, બીજા લઈને બહાર નાહી ગઈ. અરે યાર, ભૂમિ લઈને નાહી ગઈ? હું એટલો જ એવો કુવારો સાહેબ. કાકા આ કોણ? હા તારે મેં અમને ભણાવતા રહીએ. તમે સાહેબ હરખું ભણાવે તો એકથી હોણા એકડાય નહીં આવડતા અમને. ના હોય યાર, એકથી હોવા લગી નહીં આવતું. એ જ પોઝિશનમાં છે, સુધારો થયો નહીં યાર. ના ભણાવ્યો હોય તો થાય. તમે હરખું ભણાવ્યું નતું? ભણાયેલો કમ્પ્લીટ, પણ આ બળજો જ રહ્યો છે ભાઈ. ફરક પડ્યો નહીં. હા અહીં શું કરો તમે? કશું ના, આપણને યાર બાજુ જાઓ ફરો હતા. હવે અમારા સાહેબને થોડુંક સાહેબ મગજ અપાવો. તમે વાત કરી સાહેબ હે ને મગજના ફરેલા હે.
વર્ષનું પહેલું ગુસ્સો કાઢશે મારે 2-4 માર ખાઈ પડશે એટલે તમે થોડો પડી ને ચાલો હા તો લે શાંતિ હે આવી જાવ ઘેર રખડો બોલો સાહેબ બીજું બસ આવું શાંતિ છે. તમારે કંઈ ફરક પડ્યો નહીં, હા. પણ 10 વર્ષમાં તમે કંઈક સુધર્યા હોય એટલે પૈણવા લાયક તમે થઈ ગયા છો, બરાબર? સાહેબ શું વાત કરું મારા પૈણાની વાત 20 લોકોના લગ્ન થવા મળે હું 30 વર્ષનો થયો એ રાગ પડતો નહીં મારો સાહેબ આવું શું કરીશું હવે? કંઈક સુધાર ઉધાર થાય એવો કરો. પૈણા પછી સુધારો થાય એવું લાગે તમને? કઈ શું નહીં સાહેબ કડિયા કોમ જ કરવાનું બાબુ નામ મેં આ બનાવ્યો અને પણ કંઈ ફરક પડ્યો નહીં. મૂરખનો સરદાર ને સરદાર જ રહ્યો, કંઈ ફરક પડ્યો નહીં. બીજા આપણા બાળકો અજય, સુરેશ, મુકેશ ને બધા શું કરે છે? એ તો સાહેબ બધા હોશિયાર હતા એમને સારી નોકરી મળી પણ તમે નતા ભણાવે સાહેબ બીજા સાહેબો ભણાવતા હતા એમને સારી નોકરી મળી પણ શું કરું સાહેબ બાયડીના ગુલામ બની ગયા મારા બેટાઓ. એવું? સમાજમાં ઊભા રહેવાની માંગતા રાત્રે રડવું હોય ને લગ્નમાં તો એ આવવા નહીં માગતા બાયડી કે ને એમાં જ હેડ આવે બધા બરાબર, ગુલામ છે ભાઈ. બાયડીના ગુલામ બરાબર, ગુનાનો છે મારા. હે શું કારણ સાહેબ તમે ભણાય છે ને ભણાય એમ બન્યા નહીં હારા બરાબર. ઓળખાવા ને? ઓ, ના કોણ છે આ? મને નહીં ઓળખતા ના હોય, આ કેટલો મોટો થઈ ગયો. આ બાબુ બાબુ આવડો હતો એ આ આટલો મોટો થઈ ગયો, હા. પૈણવા લાગ થઈ ગયો. મોટો કોન્ટ્રાક્ટર થઈ ગયો કોન્ટ્રાક્ટર છે હે ને? હા. બાબુ, હા બરાબર. એવું બાબુ, હા આટલું મોટો થઈ ગયો ને? બસ ફરક પડે તમે? અમે એટલે સાહેબ આવે એટલે આજે ના મેળ પડે બસ એટલે સાહેબ આવે 5 મિનિટ તો બગાડી દી હતી જોયું ને 2 મિનિટે નવરા નહીં તમે 10 વર્ષ પછી આયા મળવા જોયું આ મોટા માણસો બની શું કામ જો હું બેરોજગાર થયો છું અડધો કલાકથી તમારે તો લમણા લેવું બરાબર. આ જોયું ને કોન્ટ્રાક્ટર તો બની ગયો હે? કોન્ટ્રાક્ટર બની બુદ્ધિ ગયા હતી તમારે એનો, થોડી ઘણી બુદ્ધિ હતી વાળો. રૂપિયા હોય ને ડોહાણું બધું સેટ કર્યું તમારે તો એવું? હા. તમારે ઘર બહાર બનાવવાનું કેજો બરાબર, મોટું આપણે બનાવીને ત્રીજો માલ લેવો છે ઉપર. તમે આખું બરાબર સીધી જિંદગી ભણાવ પૈસા કમાયો ને ઉપરથી લોન લેવી પડશે એટલું મસ્ત ઘર બનાવ્યું છે એટલે બૂચ નહીં મારતો ને બાહો. આના બુદ્ધિ મારે 1 નંબરનું કામ કરીને આલા કમ્પ્લેટ બાબુ, કમ્પ્લેટ છે ને તારું? એટલે મારે તો ત્રીજા માલમાં હાલવાનું છે એટલે બાબુ. હા જાતા હતા મારું જો મહા બેહી જશે તા સારું સારું. ફોન મારી જવાનો નંબર આલજો કાકા, બરાબર? તંબુરો મળવાનો સાહેબ તમને 10 મિનિટ કહીએ ઉપર નહીં તમારે કઈ જો તમને થોડી પણ મારવાનું કોન્ટ્રાક્ટર તો આવા જ હોય યાર, ટાઈમ ના હોય એમ છે ને. બધા મોટા માણસ બની જાય એટલે એવા જ હોય સાહેબ પેલા તમે સંજય પેલા મુકેશ એ બધા એવા જ છે બરાબર. 50,000 પગાર નોકરી મળે ને એટલે મારા દર રવિવારે મળતો આવતા નહીં આવે રમવાય નહીં આવતા હું એટલો હોય આવું બીજા બધા આવે પણ આ મુજબ ઘણી ઘણી મોટા આગળની આકરી ગયા એ લોકોની વાત છે બરાબર. હા તો તમે આવો કંઈ નવરા હશે એકલા આવી ગયા છો તો તમે ચોઈ મળો 10 વર્ષ સુધી ના, હું લાઈફ સ્કૂલ ભણી 10 વર્ષ થઈ ગયા, પણ લાવો આપણે સ્ટુડન્ટોની બાળકોની તપાસ કરીએ કે હવે કંઈક ફરક થયો કે ના થયો એમ. પેલી ને કેવો ફરક થયો એમ ફરક તો આવું થયો, પણ તું એ જ પોઝિશનમાં રહ્યો હે. હું તો કારણ એવું કંઈ સુધારો બધા થયો નહીં. છોડાવ બધું હવે આ જૂના સાહેબો રહ્યા કેટલા આવે હવે મારી જોડે હતા એ બધા? બધા સાહેબો છે 2-4 સાહેબો હે અને બીજા નવા સાહેબો આવ્યા પેલા કલ્પેશ સાહેબ બરાબર. કલ્પેશ સાહેબ મસ્ત કામ કરાવે જોઈ લો આ બધું આટો કલાવ પછી કલર કામ પાછળ પછી વન વિભાગ આ પતંગ શેર એ બધું એની રીતે કામ કરાવે પછી એક પેલો કોમ્પ્યુટર રૂમ બનાવ્યો બરાબર. મસ્ત કામ કરાવે પ્રિન્સિપાલ જ છે હે ને ભાઈ? મારા ખબર નહીં પ્રિન્સિપાલ એ શું છે ખબર નહીં પણ સારું સારું છે. સારું કરાવે બરાબર. પછી હજુ તો ઘણું સુધારો કરવાનું બાકી આ સ્કૂલ બનશે હજુ નવી બને છે હે ને? હવે આ રસોડા રૂમ બનાવી બરાબર. આપણી વખતે આવું નતું સાહેબ પતરાવાળી પેલી રૂમો હતી મને જ ખબર છે ને, તા પતરાવાળું અત્યારે પોઝિશનમાં કેટલો સુધારો થઈ ગયો છે હે? હા આ મગન સાહેબ ને? ઓ મગન સાહેબ બોલ ને હજુ જીવે? બોલ્યા બધું જીવા એટલે તું આરા શું સમજવા માંગાવું અલા જર આપણી વિદાય ને એમની વિદાય અને આપણે નેહાનું છેલ્લું વર્ષમાં ગયા હો એટલે એમને અટક આવી ગયો બરાબર હો સાહેબ તમે નતો અટક આવી ગયો અમન અટક તો મને આવેલો,
પણ તું આવું મારો સ્ટુડન્ટ આવું વિચારાતું યાર. તો બચી ગયા એટલું સારું. મને તો લાગે કોરોનામાં ગયા. મને એવું લાગતું હતું સાહેબ આથી 2 મહિના પહેલા વિચાર 2 કે 3 મહિના પહેલા વિચાર આવેલો સાહેબ જ્યારે જૂના દિવસે હતો ને સ્કૂલે આવો ને મુકાવો કરવા ત્યારે તમને યાદ કરો કે હારે અમારી વિદાય અમારી લાસ્ટ ડે સ્કૂલનું હતું અને તમારું હતું કે સાહેબને અટક આવી ગયેલો પછી અમે દવાખાના લઈ ગયેલા બચી ગયેલા પછી તને પછી કોન્ટેક્ટ તૂટી ગયેલો હું સાહેબ મેળવા ગયા કોરોના અરે યાર જબ્બર તમે વિચાર ના હો. ચક્કર આવી જશે મને. ટક્કર તો નહીં હતા ના ના મને એવું લાગે મારે આ ના ના ઓગા આપણે બોલ્યા ને એવું લાગે એમને અટક આવે અટક આમ મને લાગે ને ધગધગ આમ ધક ધક થવા માંડે. બરાબર પાણી પીવા દે બરાબર અરે આપણે સાહેબ આપણે પૂછવા આવ્યા માથે આપણે પડવાનું ગ્લાસ તો નહીં સાહેબ ડાયરેક્ટ પીવું પડશે હો પીલા પછી નવું બધું બનાવે બધું નવું બને હા ને લાવ ફોન પકડું ઓગા આ ભાઈ માથે નહીં પડે ને. ના બસ સાહેબ પી લેજો ને જેટલું બને ને સામે વિદાય કરીએ ને તો આપણે માથે પડશે પણ આ તમે આવીને સારું તો બોલવું હતું પણ મને થોડી ખબર લ્યા પણ કેટલો ટાઈમ થયો 10 વર્ષ કાઢ્યા એટલું સારું સાહેબે. તારે એમના મન તો ત્યાં આવું કોણ બોલવાનું કે સાહેબ બધું જીવો હોય એવું બધું તાર મને થોડી ખબર કે એમને હાથમાં અટક આવી જશે પાછી. સારું સારું આપણે બે હે પણ છે ને એને બને એટલું પતાવી દઈએ. ચલો સાહેબ હા લાગી સાહેબ. સારું લાગ્યું. તો લાગી ગયો કયું સારું? હવે આપણે હેડશું હા યાર યાર ને. આ બધું બેહાડી દઉં તમને અને ઘર બાર બાજુ આવું હોય તો ના બાપા આવું ના ભાઈ આવું આવી ગયો આ પોઝિશનમાં. તમે ઘર બાજુ આવો ચા તમે જાતે બનાવવી પડે તાર તો બહેરું નહીં પણ ચાય જાતે જ બનાવવી પડે. હા તો એટલે હું ચા મોરસ લાવીને તમે ચૂલો હરગાવો એમ બીજું કશું નહીં ચક્કર બક્કર નહીં આવે ને રોટલા બોટલા ખાવા તો ઉગલે બહુ જબ્બર વેચ તું તો બે એક તીરે 3 નિશાન મારે એવું લાગ્યું મને એવું લાગ્યું યાર. હા એટલે તો એવું તમે બોલો હો. તું કેવા મારા કડવા વેન બોલ્યો હું 10 વર્ષ પછી તમને મળવા આવ્યો અને તમે મારી પાસે આવું ઇન્સલ્ટ કરો મારી યાર. પણ સાહેબ તમને અટક આવે એટલે આ તો અટક એટલે ગમે તેવું ગમે તારું મોકલી જવાય એવું જરૂરી નહીં. પણ તારા વેનથી તો હું મોકલી જવાનું એવું લાગે મને. ના 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 ઘર નહીં આવે તમારે ના ભાઈ મારે નહીં આવું આવું નીકળી જશે હવે. સારું બરાબર સારું સાહેબને ખોટું નહીં લાગ્યું.